નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે આરોગ્ય ક્ષેત્રે પણ નવી ઓળખ ઊભું કરી રહ્યું છે। શેલ્બી હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં 12 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થતાં સુરત હવે ટ્રાન્સપ્લાન્ટ હબ તરીકે ઉભરતું નજરે પડી રહ્યું છે। આ સફળતાએ શહેરને મેડિકલ ટુરિઝમના નકશા પર પણ મજબૂત સ્થાન અપાવ્યું છે। શેલ્બી હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર નીરવ શાહે જણાવ્યું કે પહેલા લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતા હતા, પરંતુ હવે સુરત એવી સિટી બની ગઈ છે કે જ્યાં કોમ્પ્લેક્સ ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થઈ શકે છે। તેમણે ઉમેર્યું કે છેલ્લા 3 મહિનામાં થયેલા તમામ 12 ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યા છે અને આગામી સમય માટે મોટી સંખ્યામાં દર્દીઓ ઇન્ક્વાયરી કરી રહ્યા છે। હાલમાં હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ શરૂઆત થઈ છે, પરંતુ ભવિષ્યમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સહિત અન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દિશામાં પણ આગળ વધવાનું આયોજન છે। આ સાથે જ સુરત આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને ઓર્ગન ડોનેશન અંગે લોકોમાં જાગૃતિ વધતા શહેર હવે જીવનદાન આપતી સિટી તરીકે ઓળખ મેળવતું જઈ રહ્યું છે। મારું નામ જય છે। હું સુરતમાં રહું છું। મારું છેલ્લા 4 વર્ષથી કિડનીનો પ્રોબ્લેમ હતો। છેલ્લા 1.5 વર્ષથી હું ડાયાલિસિસ કરાવતો હતો। મારે ટ્રાન્સપ્લાન્ટ ડોનેટ કરવા માટે તૈયાર હતા, પણ ઘણી બધી હોસ્પિટલોમાં ગયું, પણ મને ક્રિટિકલ છે એવું બધું સમજાવ્યું। મને બહુ ડર લાગ્યો, કારણ કે મારા પપ્પાને 3 વેસલ હતી, એટલે કોઈ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતું નહોતું। પછી ડૉક્ટર મુકેશ ગોયલ સરને શેલ્બી હોસ્પિટલ ખાતે અમે મુલાકાત કરી અને એમને ફૂલ કોન્ફિડન્સ કર્યા અને મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું અને 4 મહિના થઈ ગયા છે। મને ઓલમોસ્ટ કોઈ અત્યારે પ્રોબ્લેમ। હું ડૉક્ટર ભાર્ગવ પંડ્યા છું। હું અહીંયા યુરો સર્જન, રિનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે વર્ક કરું છું। એટલે કિડની ફેલિયર થવાના ઘણા કારણોમાં મુખ્યત્વે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે। ગુજરાત અને ઇન્ડિયામાં આપણે લઈએ તો આ બધા રોગો વધતા જાય છે અને એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ થવાના કારણે કિડની ફેલ થવાના કેસો હવે 13 થી 15% ઇન્સિડન્સ જોવા મળી રહ્યો છે। એના માટે ડાયાલિસિસ તો એક આપણને એકદમ સંપૂર્ણ સારવાર નથી। ડાયાલિસિસ એક બ્રિજ છે કે જે દર્દીને ટૂંક સમય માટે કચરો બહાર કાઢી લે અને ફરીથી પાછું એને વારંવાર કરાવતા રહેવું પડે છે। રિનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ સર્જરી છે, જેના કારણે દર્દીના જીવનમાં વર્ષો તો ઉમેરાય છે, પણ સાથે નવું જીવન પણ દર્દી અને એના પરિવારને મળે છે। અહીંયા શેલ્બી હોસ્પિટલમાં આપણે રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મુખ્ય ધ્યેય એ છે કે ટ્રાન્સપ્લાન્ટ કરીને રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીના જીવનમાં તો વર્ષોનો તો વધારો કરીએ જ છીએ, સાથે દર્દીને નવું જીવન પણ મળે છે। દર્દીને તો જીવન મળે છે, સાથે એના આખા પરિવારને પણ નવું જીવન આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ।